બોટાદ આગામી દિવસમાં રમજાન ઈદ અને રામનવમીને લઈને બોટાદ જિલ્લાના રાણપુર પોલીસ સ્ટેશન ખાતે પીઆઈ એસ.એ. પટેલની અધ્યક્ષતામાં શાંતિ સમિતિની બેઠક સાથે લોન મેળો યોજાયો. બોટાદ જિલ્લા પોલીસ વડા આઈપીએસ ધર્મેન્દ્ર શર્માની સૂચના હેઠળ આગામી દિવસોમાં આવી રહેલ રમજાન ઈદ તેમજ રામનવમીના તહેવારની શાંતિપૂર્ણ રીતે ઉજવણી થાય તેને લઈને રાણપુર પોલીસ સ્ટેશન ખાતે હિન્દુ મુસ્લિમ સમાજના આગેવાનોની હાજરીમાં શાંતિ સમિતિની બેઠક યોજાઈ હતી. રાણપુર પોલીસ સ્ટેશનના પીઆઈ એસ.એ. પટેલની અધ્યક્ષતામાં મળેલી શાંતિ સમિતિની બેઠકમાં પીઆઈ એસ.એ. પટેલ દ્વારા આગેવાનોને જણાવવામાં આવ્યું હતું કે આગામી દિવસોમાં આવી રહેલી રમજાન ઈદ અને રામનવમીના તહેવારની કોમી એકતા અને ભાઈચારા સાથે શાંતિપૂર્ણ માહોલમાં ઉજવણી કરવામાં આવે. સાથે કોઈપણ અફવા પર ધ્યાન ન દેવું, કોઈ શંકાસ્પદ પ્રવૃત્તિ ધ્યાને આવે તો પોલીસને જાણ કરવી અને ભાઈચારા સાથે હિન્દુ મુસ્લિમ સમાજના લોકો બંને તહેવારની શાંતિપૂર્ણ રીતે ઉજવણી કરવામાં આવે તેવું કહેવામાં આવ્યું હતું. આ શાંતિ સમિતિની બેઠકની સાથે લોન મેળાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં એસબીઆઈ બેંકના મેનેજર ખાસ હાજર રહ્યા હતા અને રાણપુરના આગેવાનોને એસબીઆઈ બેંકમાંથી મળતી વિવિધ લોનને લઈને વિસ્તૃત જાણકારી સાથે માહિતી આપવામાં આવી હતી. સાથે રાણપુર પોલીસ સ્ટેશનના પીઆઈ એસ.એ. પટેલે કહ્યું હતું કે લોકોએ વ્યાજે પૈસા લેવા નહીં. એસબીઆઈ બેંક લોન આપે છે અને કોઈ વ્યાજ વટાવનો ધંધો કરતા માલુમ પડશે તો તેના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. રિપોર્ટર વિપુલ લુહાર, ડીપી ન્યૂઝ, રાણપુર.